નમસ્કાર વાલા પેન્શનર મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું નિવૃત્તિ પામેલ 64 થી 75 વર્ષના પેન્શનરો માટે રાજ્ય સરકારે આજરોજ તારીખ 12/7/2025ના રોજ કરી છે એક મોટી જાહેરાત। તો મિત્રો હવે પેન્શનરોને મળશે આ એક વધારાનો લાભ। તો મિત્રો કઈ જાહેરાત કરી છે અને કયો વધારાનો લાભ મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સારા સમાચાર છે। તો તાજેતરના અહેવાલ મુજબ 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં આટલા ટકાનો વધારો થઈ શકે છે। તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વિગતવાર જોઈએ તો કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। તાજેતરના એક અહેવાલ મુજબ 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 34% સુધીનો વધારો થઈ શકે છે। તો આ સમાચારથી તે બધા લોકોને રાહત મળી છે જેઓ લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા। તો મિત્રો 8મા પગાર પંચને લઈને એક તાજેતરમાં જ નવું અપડેટ આવી રહ્યું છે અને કહેવાય રહ્યું છે કે કર્મચારીઓના પગાર તેમજ પેન્શનમાં 34% સુધીનો મોટો વધારો થવાનો છે। અને આ સમાચારથી તે બધા લોકોને રાહત મળી છે જેઓ લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો 44 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ મળશે। તો આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કમિશનની ભલામણોના અમલીકરણ પછી તે માત્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં વધારો કરશે નહીં, પરંતુ દેશભરમાં આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની અપેક્ષા છે। તો કમિશનની ભલામણોનો સીધો લાભ લગભગ 44 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોના 68 લાખ પેન્શનરોને થશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને એક જ્યાં રિપોર્ટ આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું હતું કે કમિશનની ભલામણોના અમલીકરણ થાય તે માત્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં જ નહીં વધારો કરે, પરંતુ દેશભરમાં આર્થિક પ્રવૃત્તિઓ છે તેને વેગ પણ મળવાની અપેક્ષા છે, કારણ કે કમિશનની ભલામણોનો સીધો લાભ લગભગ 44 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને વિવિધ મંત્રાલયો તેમજ વિભાગોના 68 લાખ પેન્શનરોને ફાયદો થવાનો છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર। તો કમિશનની ભલામણોના અમલીકરણ પછી 44 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોની આવકમાં વધારો થશે। તો આનાથી તેમની ખરીદ શક્તિ મજબૂત થશે જ, પરંતુ દેશભરમાં આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે, જેનાથી એકંદરે અર્થતંત્રને પણ વેગ મળશે મિત્રો। તો મિત્રો અંદાજે 1 કરોડથી 20 લાખ જે પેન્શનરો તેમજ કર્મચારીઓ છે તો તેમના પગાર પેન્શનમાં વધારો થશે, તેને કારણે તેમની આવકમાં વધારો થશે। અને જો એની આવકમાં વધારો થશે તો તેમને ખરીદ શક્તિ એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તે આસાનીથી ખરીદી શકે છે અને તેને લીધે આર્થિક પ્રવૃત્તિઓ છે તેને પણ વેગ મળશે અને જેને કારણે અર્થતંત્રને પણ વેગ મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે તેના વિશે। તો સરકારી પગારમાં વધારો નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો કોઈ પણ પગાર પંચ માટે સુધારેલા પગારની ગણતરી હાલના મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે। તો દરેક પગાર પંચમાં અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર હોય છે। તે મૂળભૂત પગાર નક્કી કરવાનો એક પદ્ધતિ છે। ઉદાહરણ તરીકે 7મા પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કર્યું હતું, જેનાથી લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધારીને રૂપિયા 18,000 કરવામાં આવ્યો હતો। જોકે મોંઘવારી ભથ્થાને સમાયોજિત કર્યા પછી વાસ્તવિક વધારો ફક્ત 14.3%નો જ હતો મિત્રો। તો મિત્રો ખાસ કરીને
જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થતું હોય છે ત્યારે ફિટમેન્ટ ફેક્ટર છે તે પણ નક્કી કરવામાં આવતું હોય છે. તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર છે તે પગાર અને પેન્શન વધારવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો કોઈ પણ પગાર પંચ માટે સુધારેલો મૂળભૂત પગારની ગણતરી જે હાલમાં મૂળભૂત પગાર હોય તેને નવા ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો 7મા પગાર પંચમાં 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કર્યું હતું અને જેના લીધે લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધારીને સીધો જ 18,000 રૂપિયા થઈ ગયો હતો મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.46ની વચ્ચે હોઈ શકે છે. એટલે કે આ ગુણક અનુસાર કર્મચારીઓના હાલના જે મૂળ પગારમાં વધારો કરીને નવો પગાર નક્કી કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ થશે. તો 8મા પગાર પંચની ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ થવાની છે. જોકે તેનો અમલ ત્યારે જ થશે જ્યારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે, તો સરકારને મોકલવામાં આવે અને તેની ભલામણોને મંજૂરી આપવામાં આવે. તો આને ધ્યાનમાં લેતા તેનો અમલ જાન્યુઆરી 2026થી થવાની શક્યતા દેખાતી નથી, કારણ કે અત્યાર સુધી તેની શરતો ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી. તો રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 7મા પગાર પંચને લાગુ કરવામાં 18થી 24 મહિનાનો સમય લાગ્યો હતો. તેથી જો પ્રક્રિયામાં વધુ વિલંબ થાય છે તો આ પંચની ભલામણોને લાગુ કરવામાં નાણાકીય વર્ષ 2027 સુધીનો સમય લાગી શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં પણ વધારો થશે. તો રિપોર્ટ અનુસાર પેન્શનરોના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં પણ વધારો થશે. જોકે તેઓ HRA અથવા તો અન્ય ભથ્થા માટે પાત્ર નથી, તેથી તેની ટકાવારીના આધારે થોડો ઓછો લાભ મળશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચથી સરકાર પર કેટલો બોજ પડશે તેના વિશે. તો એક રિપોર્ટમાં અંદાજિત 30થી 34% પગાર વધારા અને પેન્શન વધારાથી સરકાર પર 1.3થી 1.8 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, જે GDP પર 30થી 50% બેસિસ પોઈન્ટનો પ્રભાવ પાડશે. જોકે એમ્બિટ કેપિટલનો અંદાજ છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં વધારાથી ખરીદ શક્તિમાં વધારો થશે. આનાથી FMCG, BFSI, રિટેલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફાયદો થશે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળશે. તો સરકારી કર્મચારીઓના પગારને ખાનગી ક્ષેત્રની સમકક્ષ રાખવા અને સરકારી સેવામાં પ્રતિભાશાળી લોકોને જાળવી રાખવા માટે 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે. તો હવે બધાની નજર કેન્દ્ર સરકારની આગામી સત્તાવાર જાહેરાત અને કમિશનની રૂપરેખા પર છે. જો પ્રક્રિયા ઝડપી બને અથવા તો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આવકમાં વધારો થવાની રૂપમાં મોટી રાહત મળી શકે છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરી તેમ 8મા પગાર પંચનો રિપોર્ટ એક બહાર આવ્યો હતો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરી. તો જેને કારણે 44 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. સાથે સાથે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે તેની પણ વાત કરી અને નવા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ થશે તેની પણ વાત કરી. તેમજ મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં પણ વધારો થશે. તો 8મા પગાર પંચથી સરકાર પર કેટલો બોજ પડશે તેની પણ વાત કરી અને અંતમાં સરકારના નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળશે તેની પણ આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરી છે મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.